વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બી પ્રશ્ન નંબર 5 જોઈશું કે સંખ્યાઓને સામાન્ય સ્વરૂપે લખો. સામાન્ય સ્વરૂપે લખવાનું કીધું હોય ત્યારે જો 3.02 છે, પોઈન્ટ કાઢી દઈએ તો શું આવે? છેદમાં 100 આવે. જેટલા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1 અને 2, તો 2 0 મૂકવાના અને આગળ 1, અને આ ગુણ્યા કેટલા છે? 10⁶. તો હવે જો 10⁶ છે તો આ 2 ઉપર જશે તો આ કેમ લખાય? 10⁵ ગુણ્યા 10⁶ લખાય ને. હવે 2 ઉપર આવશે એટલે 302 ગુણ્યા 10⁶ છે અને આ 2 થશે એટલે કેટલા આવશે? 302 ગુણ્યા 10⁻8. -8 કરવા આપણે પોઈન્ટમાં એમને લખીશું. પોઈન્ટ જો 302 લખી દઈએ, 1 2 3 થઈ ગઈ, 4 5 6 7 અને 8. તો આ રીતે એને સામાન્ય સ્વરૂપે લખાય. હવે અહીંયા બીજું છે 4.5, પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં 10 અને આ 4 છે એટલે 0, 1 2 3 અને 4 વાર કટ થઈ ગયો. કેટલા 0 આવ્યા? 3. એટલે કેવી રીતે લખાય? 45,000. અહીંયા નીચે એવું છે 1 2 3 4, પોઈન્ટ કાઢી દઈએ. પોઈન્ટ પછી કેટલી રકમ? 1 2 3 4, તો એટલા 0 2 3 અને 4. અહીંયા કેટલા છે? 9 છે, 4 થયા, 5 6 7 8 અને 9 ગુણ્યા 1 2, આ તો છે 10,001. 1 1 2 3 4, 1 2 3 4 અને 5, 4 અને 5. આ રીતે લખાય. અને આમ કરવું હોય 10⁵. આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખી શકાય. હવે અહીંયા છે પોઈન્ટ પછી 1 2 3 4 ને 5 રકમ છે. પાંચ થાય અને અહીંયા 6 છે તો આ 5 બધા ઉડી જાય. 1 2 3 4 5 અને 6, 2 3 4 અને 5. કેટલા બચ્યા? 1 બચ્યા. 36,14,920 જવાબ આવે. રીતે અહીંયા 12 છે. હવે 1 પોઈન્ટ ખસી જશે તો કેટલી ઘાત આવશે? 11 થાય. એટલે 58 ગુણ્યા 10⁻11 થશે. 58 પાછળ 11 0 લખી દેવાના. હવે ભાગફળ શોધવાનું કીધું છે તો લખીએ અહીંયા 34/51, x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y અને z ગુણ્યા z ગુણ્યા z. અહીંયા ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y અને z ગુણ્યા z ગુણ્યા z. 3 વાર z કટ થઈ ગયા, 2 વાર y કટ થયા અને 1 વાર x કટ થયું. 14 ઘડિયામાં જો 17 ઘડિયામાં 17 × 34, 17 તેરી 51, તો 2/3. x કેટલી વાર બચ્યા? x², y એક જ વાર. એટલે આ એનો જવાબ આવશે. ચલો હવે કીધું છે 28x4 ભાગ્યા 56x. 28x4 અને 56x. તો 14 28, 14 ચોક 56 થાય. 2 2 4 અને આ 1x અહીંયા x ઉડી જાય એટલે કેટલો આવે? 1/2x3 જવાબ આવે. અહીંયા છે -36y3 ભાગ્યા 9y².
તો -36y3 9y વર્ગ 9 ચોક 36 આ y 2 વાર છે ઉપર જશે તો y 3 વાર છે એટલે કેટલું આવશે -4y એક જ વાર કેમ 3માંથી 2 જાય તો 1 વધે એટલે -4y જવાબ આવશે। ચોથું છે ચલો 11 × 6 × p × q × q × r કેટલી વાર 3 વાર છેદમાં 11 × q × r 2 વાર 1 2 વાર 2 વાર q 1 વાર 11 કટ થઈ ગયા શું આવ્યું 6 p q r અહીંયા 12a⁸ b⁸ ભાગ્યા -6a⁶ અને b⁴ તો 6 દુ 12 એટલે -2 તો આવશે a⁸ છે આ 6 છે ઉપર આવશે તો માઇનસ એવી રીતે b⁸ છે 4 હવે જો -2 8માંથી 6 જાય તો 2 a⁴ અને b⁸ 4 જાય તો 4 એટલે -2 × a² b⁴ જવાબ આવે। હવે કીધું છે પદાવલીના અવયવો મેળવો તો મેળવી અહીંયા અવયવ મેળવવા પેલું તો જોવાનું આ જો 9a² થાય હા પછી 2 × 9a × 1 કરી અને 1 તો 9 દુ 18 થઈ ગયા હા તો આ કયું સ્વરૂપ છે 9a + 1² પેલું છે ને a + b² નું સૂત્ર a² + 2ab + b² તો અહીંયા a એટલે 9a અને b એટલે 1 એટલે 9a + a²। એવી રીતે અહીંયા જો 5 કોમન કાઢીએ તો 9 × 5 = 45 b²। ને કેટલા પતા 125 થાય 25 × 125 એટલે 25x²। શું કોમન નીકળ્યું 5। હવે જો આ a² + b² જેવું છે તો એનું a + b થાય અને a - b થાય તો a² એટલે 3b² - 5x² એટલે એક વાર 3b - 5x પ્લસ અને સોરી પ્લસ નહીં 3b અહીંયા પ્લસ 5x આ એના શું આવશે અવયવ આવશે। હવે અહીંયા બી જો y² - 2y અને 4 એટલે 4 દુ 8 થઈ ગયા વત્તા 16 y - 16 એટલે કોનો વર્ગ થાય 4નો વર્ગ થયો આના જેવું જ છે ઉપર a² અહીંયા પ્લસ હતું અહીંયા માઇનસ છે -2ab એટલે 4 દુ 8y થઈ ગયા અને 4નો વર્ગ 16 એટલે y - 4² વર્ગ। હવે અહીંયા જો a² અને b² જેવું છે તો a + b તો a એકવાર પ્લસ કરી અને એકવાર -a - b કેવા માઇનસ થઈ જશે b માઇનસ છે એટલે -a અને -b 0 અહીંયા b કટ a 2a × 0 એટલે જવાબ આવશે 0। કેટલો જવાબ આવશે 0। અહીંયા જો 9નો વર્ગ 81 થાય -2 a એટલે 9x અને b એટલે 1 પ્લસ 1નો વર્ગ આટલું છે અને -y⁴ છે તો -y² થાય 9x પ્લસ 1² વર્ગ -y² વર્ગ અવયવ પાડીએ તો એકવાર પ્લસ વાળું લેવાનું એકવાર -y²
લેવાના. આ પછી તો a² - b² જેવું સ્વરૂપ થઈ ગયું ને.